હેલો દોસ્તો, વેલકમ વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું હું રાજેશ સર. હોપ યુ ઓલ આર વેલ. તો મિત્રો આપ સૌ મજામાં હશો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર 11 કમ્પ્લીટ કર્યું. હવે આપણે આજે નવા ચેપ્ટરમાં આગળ વધીએ દોસ્તો. તો નંબર 12 12મું ચેપ્ટર છે ખનિજ પોષણ, મિનરલ ન્યુટ્રિશન. 11મા ચેપ્ટરમાં આપણે ખનિજ તત્વો, પાણી, આ બધા દ્રવ્યો જે છે એની શોષણની પ્રક્રિયા જોઈ. વનસ્પતિ કેવી રીતે જમીનમાંથી પાણી, ખનિજ તત્વો, પોષક તત્વોનું શોષણ કરે છે એના વિશે જોયું. હવે આ ચેપ્ટરની અંદર એ ખનિજ તત્વોની શું વનસ્પતિમાં ભૂમિકા છે, એ બધા ખનિજ તત્વોનો શું રોલ હશે, કેવી રીતે વનસ્પતિને પોષણ આપે છે, રાઈટ? તો એના વિશે આપણે જોવાના છીએ. જેમાં આજનો આપણો ટોપિક છે ખૂબ જ મહત્વનો, અને એ છે જલ સંવર્ધન હાઇડ્રોપોનિક્સ વિશે. તો આગળ વધીએ દોસ્તો. સો કર્ટન ઇઝ ઓપન ના. હવે ચેપ્ટરમાં આગળ વધીએ એ પહેલા આપણે એનું એનાલિસિસ જોઈ લઈએ કે કઈ જગ્યાએ વધારે પૂછાય છે, રાઈટ? ટોપિક વાઇઝ લાસ્ટ 10 યર. તો મિત્રો ટોપિક વાઇઝ એનાલિસિસ જોઈએ છેલ્લા 10 વર્ષને આધારે. તો આમ જોઈએ તો ચેપ્ટર એકદમ નાનું છે, 3 ટોપિકમાં વહેંચાયેલું છે. અને એમાં લાસ્ટ ટોપિક જે નાઇટ્રોજન, મેટાબોલિઝમ ઓફ નાઇટ્રોજન, એટલે કે નાઇટ્રોજનના ચયાપચય સાથે જે સંકળાયેલું છે, રાઈટ? એમાંથી મેક્સિમમ ક્વેશ્ચન જે છે પૂછાયેલા છે. અને એસેન્શિયલ એલિમેન્ટ્સ એટલે કે આવશ્યક તત્વોમાંથી જે છે એમાંથી પૂછાયા છે. એટલે કે છેલ્લા 2 ટોપિક જે છે એ સૌથી વધારે મહત્વના ગણવામાં આવે, એમાંથી મેક્સિમમ સવાલો પૂછાયેલા છે. તો આગળ વધીએ દોસ્તો. તો આ આવશ્યક તત્વો કયા છે, એની શું ભૂમિકા છે, એના વિશે આપણે જોઈએ. ગુરુ પોષક અણુઓ, ગુરુ એટલે કે મહાઅણુઓ, મોટા અણુઓની આવશ્યકતા જણાવો પહેલા. તો પછી ખનિજ તત્વો વિશે આપણે જોયું. તો મહાઅણુઓ કયા છે આપણે 9મા ચેપ્ટરમાં જોઈ ગયા. જેમ કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, પાણી તથા ખનિજ તત્વો એટલે કે ક્ષારોની જરૂરિયાત હોય છે વનસ્પતિની. વનસ્પતિ હોય કે પ્રાણી, બધા જ સજીવોની મૂળભૂત જરૂરિયાતો આવશ્યક રીતે એક સમાન જ છે. શા માટે જોઈએ? તો કે વૃદ્ધિ અને વિકાસ માટે. બરાબર? એ વનસ્પતિ હોય, પ્રાણી હોય, સૂક્ષ્મજીવ કોઈ પણ હોય, એની વૃદ્ધિ અને વિકાસ માટે જે છે ગુરુ પોષક અણુ એટલે મોટા અણુઓ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, પાણી અને ખનિજ ક્ષારો જે છે એની શું હોય છે? જરૂરિયાત હોય છે. તો આ ખનિજ પોષણમાં કઈ બાબતો જે છે એનો અભ્યાસ કરી શકાય છે? આપણે ચેપ્ટરનું નામ જ છે ખનિજ પોષણ, મિનરલ ન્યુટ્રિશન. તો એમાં આગળ વધીએ દોસ્તો કે ખનિજ પોષણમાં કઈ બાબતોનો આપણે અભ્યાસ કરી શકીએ મિનરલ ન્યુટ્રિશનમાં. તો એમાં છે પહેલું અકાર્બનિક વાનસ્પતિક પોષણને કેન્દ્રિત કરે. એટલે અકાર્બનિક તત્વોના શોષણ સાથે સંકળાયેલો આ ભાગ છે, એટલે એના પર આપણું કોન્સન્ટ્રેશન થાય. એના દ્વારા વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે અનિવાર્ય પોષક તત્વોને આપણે ઓળખી શકીએ છીએ ખનિજ પોષણના અભ્યાસ દ્વારા. એટલે આ ચેપ્ટરના અભ્યાસથી આપણને ખબર પડે કે વનસ્પતિને કયું ખનિજ તત્વ જોઈએ છે. નાઇટ્રોજન જોઈએ, ફોસ્ફરસ જોઈએ, પોટેશિયમ જોઈએ, કેલ્શિયમ કયું વધારે જોઈએ છે, એનો આપણે અભ્યાસ કરી શકીએ. આવશ્યકતા નિર્ધારિત કરવા માટેના માપદંડ વિશેનો અભ્યાસ, કે કયું આવશ્યક છે, કયું નથી આવશ્યક, શા માટે આવશ્યક છે, એની માટેના માપદંડો બનાવી શકીએ, અને આપણે શીખવાના પણ છે. આવશ્યક ખનિજ તત્વોની ભૂમિકા, એ વનસ્પતિમાં એનો શું રોલ છે, નાઇટ્રોજન શું કામ કરે, ફોસ્ફરસ શું કામ કરે, પોટેશિયમ શું કામ કરે. અને જો એ ન મળે તો ઉણપથી ઉદ્ભવતા લક્ષણો, નાઇટ્રોજન ન મળે તો શું થાય, પોટેશિયમ ન મળે તો શું થાય, રાઈટ? કેલ્શિયમ, એની ઉણપથી થતા જે ચિહ્નો છે અને શોષણની ક્રિયાવિધિ, હાઉ ઇટ એબ્સોર્બ, એ કેવી રીતે શોષાય છે, આ બધી બાબતોનો આપણે અભ્યાસ મિનરલ ન્યુટ્રિશન એટલે કે ખનિજ પોષણની અંદર કરી શકીએ છીએ. તો શીખીએ દોસ્તો. ખૂબ જ મહત્વની આઈએમપી બોર્ડ માટે થિયરી હાઇડ્રોપોનિક્સ, જલ સંવર્ધન, રાઈટ? એને અંગ્રેજી નામ પણ યાદ રાખજો દોસ્તો, કેમ કે અંગ્રેજી નામ પરથી પણ પૂછાય છે હાઇડ્રોપોનિક્સ, અથવા એને કહેવામાં આવે જલ સંવર્ધન. એને બીજી રીતે પણ અહીંયા લખ્યું છે કે વનસ્પતિમાં ખનિજ પોષક તત્વોની આવશ્યકતાના અભ્યાસની પદ્ધતિ, રાઈટ? જલ સંવર્ધન હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા વનસ્પતિમાં કયું ખનિજ તત્વ આવશ્યક છે અને કયું ખનિજ તત્વ આવશ્યક નથી, એનો પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ દોસ્તો આ પદ્ધતિ દ્વારા. એટલે એનો હેડિંગ એ રીતે માર્યું છે કે વનસ્પતિમાં ખનિજ પોષક તત્વની આવશ્યકતા, શેની આવશ્યકતા છે, એના અભ્યાસની પદ્ધતિ. એટલે નાઇટ્રોજન જોઈએ છે કે પોટેશિયમ જોઈએ છે કે મેગ્નેશિયમ જોઈએ છે, મેંગેનીઝ જોઈએ છે, આયર્ન જોઈએ, ક્લોરીન, રાઈટ?
એને કયું ખનિજ તત્વ આવશ્યક છે કે નથી, ખરેખર એના અભ્યાસ માટે ની પદ્ધતિ એટલે કે જલ સંવર્ધન હાઇડ્રોપોનિક્સ. નામ પરથી જ ખ્યાલ આવતો હશે દોસ્તો, જલ એટલે કે પાણી. તો અહીંયા વનસ્પતિ જે છે, છોડ જે છે એને પાણીમાં ઉછેરવાનો છે, જમીનમાં નહીં. ભૂમિને બદલે એટલે કે જમીનને બદલે પાણીમાં ઉછેરવાની આ પદ્ધતિ છે, એને કહેવામાં આવે જલ સંવર્ધન. રાઈટ, એ જે છે જુલિયસ વોન સેચ દ્વારા આપવામાં આવેલી આ પદ્ધતિ છે. 1960 ની આસપાસ એ આપવામાં આવેલી છે હાઇડ્રોપોનિક્સ જલ સંવર્ધન પદ્ધતિ. રાઈટ, જુલિયસ વોન સેચ નામના વૈજ્ઞાનિકે આપેલું કે જેમાં વનસ્પતિને જમીનને બદલે પોષક તત્વો ઓગાળેલું પાણીનું દ્રાવણ જે છે એની અંદર ઉછેરવામાં આવે. ઘણીવાર ઘરે આપણે સુશોભન માટે, ડેકોરેશન માટે કેટલીક વેલ જે છે આપણે જે છે બોરિંગના પાણીમાં, ડંકીના પાણીમાં ઉછેરીએ છીએ. પાણી બોટલમાં પાણી ભરે ને એમાં આપણે એને ડુબાડીએ છીએ અને ઉગે છે. ઘરની અંદર આવું તમે જોયું હશે. રાઈટ, અલગ અલગ જગ્યાએ આપણે જોતા હોય કે પાણીમાં ઉગતી વનસ્પતિ હોય. ધેટ મીન્સ કે પાણીમાં ખનિજ તત્વો ઓગાળી અને પાણીમાં ઉછેરવાનું, જમીનમાં નહીં. એટલે એને જલ સંવર્ધન હાઇડ્રોપોનિક્સ કહેવાય છે. અને એના દ્વારા કયું તત્વ આવશ્યક છે કે નહીં એ જાણી શકાય છે. તો જોઈએ મિત્રો, જુલિયસ વોન સેચ એક અગ્રણી જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા, બોટાનિસ્ટ હતા, વનસ્પતિ શાસ્ત્ર. એને દર્શાવ્યું કે વનસ્પતિઓને ભૂમિ કે જમીનની ગેરહાજરીમાં પોષક દ્રાવણમાં ઉછેરી શકાય છે. અહીંયા નીચે આ ડાયાગ્રામ આપી એમાં તમે જોઈ શકો પોષક દ્રાવણ છે, પાણીની અંદર એના મૂળ ડૂબે એ રીતે જે છે વનસ્પતિને ઉછેરવામાં આવી રહી છે. વનસ્પતિને પોષક દ્રાવણમાં ઉગાડવાની આ ટેકનિક, આ પદ્ધતિને જલ સંવર્ધન અથવા તો શું નામ આપવામાં આવ્યું, હાઇડ્રોપોનિક્સ. ત્યારબાદ કેટલીક ઉચ્ચ કક્ષાની રીતો, પદ્ધતિઓ પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાયેલી, જેનાથી વનસ્પતિઓ માટે ખનિજ તત્વોની આવશ્યકતા નક્કી કરવામાં આવે. ત્યારબાદ જે છે એ ઉચ્ચ કક્ષાની રીતો, ઘણી બધી નવી નવી પદ્ધતિઓ જે છે ડેવલપ થઈ કે જેના દ્વારા વનસ્પતિમાં ખનિજ તત્વોની આવશ્યકતા નક્કી કરી શકાય કે કયું ખનિજ તત્વ આવશ્યક છે, કયું નથી. અત્યારે આપણને ખબર છે કે વનસ્પતિને મેક્સિમમ કયા તત્વો જોઈએ, કારણ કે આપણે એ પદ્ધતિ વિકસાવી છે એની સમજની. તો એવી જ આ પદ્ધતિ છે. જોઈએ આગળ દોસ્તો, શું કરવામાં આવે તો કે બધી વનસ્પતિઓના પ્રયોગના નિષ્કર્ષ દ્વારા જણાયું કે વનસ્પતિઓને ભૂમિ વગર પોષક દ્રાવણમાં ઉગાડી શકાય છે. એટલે વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કર્યા, માત્ર વાત નથી કે ખરેખર આવું પોસિબલ છે. તો ઘણી બધી નાની જે છે છોડ પ્રકારની વનસ્પતિને આવા પોષક દ્રાવણો બનાવી અને પ્રયોગશાળામાં ઉછેરવાના પ્રયોગો થયા. ઘણા બધા પ્રયોગો અને ઘણી બધી વનસ્પતિ પરના પ્રયોગો પરથી એક નિષ્કર્ષ, એક નિર્ણય આવ્યો કે વનસ્પતિને જમીન વગર પણ ઉગાડી શકાય જો આવા આપણે દ્રાવણ બનાવીએ. આ પદ્ધતિમાં શુદ્ધ કરેલ પાણી હોય અને એમાં પોષક તત્વો જે છે ઓગાળેલા હોય આવશ્યકતા મુજબ. શ્રેણીબદ્ધ પ્રયોગોને અંતે વનસ્પતિના મૂળને પોષક દ્રાવણમાં રાખવામાં આવે છે. અહીંયા બાજુમાં તમે જોઈ શકો પોષક દ્રાવણ બનાવ્યું છે. પછી આ રીતે પાઇપની અંદર, ડાયાગ્રામની અંદર જોઈ શકો વનસ્પતિના મૂળ પાણીમાં ડૂબે, પોષક દ્રાવણમાં ડૂબે એ રીતે એને ગોઠવી દીધા. આવા એને તત્વો ઉમેરીને દૂર કરીને વિવિધ સાંદ્રતા જાળવીને વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય એવું પોષક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. પોષક દ્રાવણ અહીંયા બાજુમાં આપ્યું, સિમ્પલ, પાણીની અંદર અલગ અલગ ખનિજ તત્વો ઓગાળી દેવાના. નાઇટ્રોજન ઉમેરો, ફોસ્ફરસ ઉમેરો, પોટેશિયમ ઉમેરો યોગ્ય માત્રામાં. વનસ્પતિને કયું જોઈએ છે, મેગ્નેશિયમ જોઈએ છે, તો જોઈતા બધા જ તત્વો એની એક ચોક્કસ મર્યાદામાં, અમુક માપમાં, જેમ આપણે કોઈ વાનગી બનાવીએ છીએ એમાં જોઈએ બધી જ વસ્તુ, બટ એના ટેસ્ટ માટે એની માત્રા બહુ મહત્વની છે, કેટલા માપમાં નાખવું. એમ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે પણ જોઈએ અને બધા જ ખનિજ તત્વો મેક્સિમમ, બટ એને કેટલા પ્રમાણમાં નાખવા એ પણ એની વૃદ્ધિ માટે બહુ જરૂરી છે. વધારે પડતા સારા હોતા નથી. જેમ કે નમક વધારે પડતું હોય તો એ બધું જ બેસ્વાદ કરી દે, એમ આમાં પણ જો કોઈ ખનિજ તત્વ વધી જાય તો એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે, નુકસાન કરે, સારું થવાની જગ્યાએ નુકસાન કરતું હોય. રાઈટ, એટલે આવા પોષક દ્રાવણો જે છે એની સાંદ્રતા જાળવવામાં આવે, પીએચ, આવું એક અલગ અલગ વનસ્પતિ માટે આવા અલગ અલગ દ્રાવણ હોય. જેવો પાક, જેવી વનસ્પતિ એ પ્રમાણે જે છે આવા દ્રાવણો તૈયાર કરવામાં આવે દોસ્તો. આ રીતે દ્વારા આવશ્યક ખનિજ તત્વો જે છે એની ઓળખ થાય છે. તેઓની ઉણપના કારણે ઉદ્ભવતા લક્ષણોનું સંશોધન થાય છે. રાઈટ, હવે કેવી રીતે આ મુદ્દાને સમજો કે શું કરવામાં આવે તો કે એક પોષક દ્રાવણ બનાવ્યું જેમાં બધા જ ખનિજ તત્વો ઉમેર્યા, એમાં વનસ્પતિ ઉછેરી. બાજુમાં એવું જ પોષક તત્વ પણ એમાં હું નાઇટ્રોજન નથી ઉમેરતો, બરાબર. આ કમ્પેરિઝન કરજો અહીંયા. રાઈટ, અહીંયા હું બે બીકર દોરી દઉં છું કે બે ડોલ કે જે કંઈ તમે વાસણ લઈ લો આ રીતે. રાઈટ, એમાં બંનેમાં પોષક દ્રાવણ, બંનેમાં વનસ્પતિ ઉછેરવાની. આની અંદર મેં બધા જ નાખી દીધા, એક્સ વાય ઝેડ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, બધા જ એક્સ વાય ઝેડ બધા જ નાખી દીધા.
પણ આની અંદર મેં y અને z મતલબ x ની જગ્યાએ મેં લીધું નાઇટ્રોજન, એટલે હું નાઇટ્રોજન નથી ઉમેરતો. તો આ જે બીકર A જે છે, બીકર A ની અંદર બધા જ તત્વો નાખેલા, એટલે વનસ્પતિ તંદુરસ્ત વિકસશે. પણ બાજુમાં જે બીકર B જે છે એની અંદર મેં કયું તત્વ નથી ઉમેર્યું એ આપણને ખબર હોવું જોઈએ, પ્રયોગકર્તાને ખબર હોવું જોઈએ. મેં કયું ખનિજ તત્વ નથી ઉમેર્યું, તો કે મેં એની અંદર નાઇટ્રોજન ઉમેર્યું નથી. સમજ્યા? જો મેં એની અંદર નાઇટ્રોજન નથી ઉમેર્યું ધેટ મીન્સ કે નાઇટ્રોજનની ઉણપ હશે. જો નાઇટ્રોજનના અભાવમાં વનસ્પતિમાં કેવા લક્ષણો આવે એ આપણે જોઈ શકીએ. તો આ રીતે એવું બે પોષક દ્રાવણોની કમ્પેરિઝન દ્વારા આ રીતે આવશ્યક ખનિજ તત્વ કયું છે, તો ભાઈ નાઇટ્રોજનની ઉણપને કારણે બહુ બધી અસરો આવી, ધેટ મીન્સ કે વનસ્પતિને નાઇટ્રોજન જોઈએ છે. રાઈટ? કયા તત્વો જોઈએ છે, કયા નથી જોઈતા, આની આ બધી જ વસ્તુ જાણી શકાય છે. આ રીતે જે છે એ ભારતની અંદર અને દુનિયાના દેશોની અંદર જેવી કે ટામેટા, બીજવિહીન કાકડી, સલાડ, કચુંબર માટે વપરાતી શાકભાજી વ્યાપારિક ઉત્પાદનના હેતુથી સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. થાઈલેન્ડ છે, ઇન્ડોનેશિયા છે, સિંગાપોર છે. ભારતની અંદર પણ ઘણી બધી જગ્યાએ જે છે આ રીતે જમીન વગર પાઇપની અંદર નાની નાની સલાડ પ્રકારની વનસ્પતિઓ, ટામેટા છે, બીજવિહીન કાકડી છે, કચુંબર છે, કોથમીર છે, રાઈટ, જે ઇઝીલી નાની એવી હોય ને ઇઝીલી ઓછા વાતાવરણમાં ઉગી શકે, એને આ રીતે બહુ મોટા પ્રમાણમાં વ્યાપારિક ધોરણે ઉગાડવામાં આવે છે, કારણ કે આની માટે જમીનની જરૂર પડતી નથી. આ રીતે પાઇપની અંદર પોષક દ્રાવણ વહેતું કરી અને ઇઝીલી એ ઉગાડી શકાય છે. રાઈટ? આ જલ સંવર્ધન પદ્ધતિ હાઇડ્રોપોનિક્સ. મિત્રો તમને જણાવી દઉં કે કદાચ આવનારા દિવસોમાં તમે જોશો, આવનારા ભવિષ્યમાં ભારત અને દુનિયાની અંદર કે હાઇડ્રોપોનિક્સનો વ્યાપ વધશે. રાઈટ? કે ખેતી લાયક જમીન જેમ જેમ ઓછી થાય તેમ આવી પદ્ધતિ ભવિષ્યમાં કારગર સાબિત થશે ખેતીવાડી ઉત્પાદન અને ખોરાકના ઉત્પાદન માટે. રાઈટ? એટલે અમુક પ્રકારની નાના કદની જે વનસ્પતિ, છોડ પ્રકારની વનસ્પતિ આ રીતે ઉછાળવી શક્ય છે. વનસ્પતિની ઇષ્ટતમ વૃદ્ધિ માટે પોષક દ્રાવણને પ્રચુર વાયુમય માધ્યમ રાખવામાં આવે છે. અહીંયા ખાસ મહત્વનું છે કે વનસ્પતિના મૂળને પોષક તત્વો તો મળી રહે, સાથે સાથે એને ઓક્સિજન પણ મળી રહે, એટલા માટે અંદર એરેટર ગોઠવેલું હોય. જેમ માછલી ઘરમાં આપણે જોઈએ એમ એરેટર ગોઠવેલું હોય, જે સતત બહારની હવા ઓક્સિજન અંદર દાખલ કર્યા કરે, અંદર ઓગાળ્યા કરે. એવી જ અહીંયા પ્રચુર વાયુમય એટલે કે એકદમ વાતાવરણીય હવા અંદર ભર્યા કરે પાણીની અંદર પોષક દ્રાવણમાં, એવી પણ અહીંયા વ્યવસ્થા રાખવામાં આવે છે. તો આ રીતે બે પોષક દ્રાવણ વચ્ચે કમ્પેરિઝન કરી અને કયું ખનિજ તત્વની ઉણપ છે એના લક્ષણો આપણે જાણી શકીએ છીએ. રાઈટ? આ એનસીઈઆરટી ની ડાયાગ્રામ છે. રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો, અહીંયા આ જે છે એ પોષક દ્રાવણની અંદર જે છે મોટી બાલટી છે, એની અંદર વનસ્પતિ જે છે ને રૂથી બાંધી દીધી છે. રાઈટ? અને એવી રીતે જે છે રૂ દ્વારા એને વ્યવસ્થિત રીતે અંદર સીધી રહે એ રીતે ગોઠવેલી છે. પછી હવા પ્રવાહિત નળી એટલે એરેટર છે, જેના દ્વારા અંદર હવા જાય છે, અને અહીંથી આ જે છે ફનિલ, એના દ્વારા પોષક તત્વો ઉમેરવામાં આવે ગળણી દ્વારા. રાઈટ? એટલે વનસ્પતિ મોટી થાય છે. બીજું પોષક દ્રાવણ જો અહીંયા બાજુમાં બાજુની આકૃતિમાં જો સતત પ્રવાહિત પોષક દ્રાવણ મોટર ગોઠવી દેવામાં આવે. મોટર દ્વારા જે છે આ જે બીકર જેવું છે, આ રીતનું લંબચોરસ ટાંકી જેવું, એની અંદર પોષક દ્રાવણ ભરી દેવાનું, પછી એમાંથી બધા પોષક તત્વો નાખી દેવાના. મોટર દ્વારા જે છે એ આખી પાઇપમાં ફેર્યા કરે. રાઈટ? અને વનસ્પતિના મૂળ એ પાઇપમાં ડૂબેલા ઉપર જે છે તમે જોઈ શકો, આકૃતિ ઝૂમ કરીને આપી છે. રાઈટ? કે એમની અંદર જે છે મૂળ ડૂબેલા હોય, મૂળ જરૂરી પોષક તત્વો લીધા કરે અને પોષક દ્રાવણ ફરતું રહે. આ રીતે એને ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક NFT કહેવામાં આવે. રાઈટ? ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક, જે તમને એનસીઈઆરટીમાં નથી આપેલા, વધારાની વાત કહું છું. NFT ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક, ફિલ્મની રીલની જેમ પોષક તત્વો ફેર્યા જ કરે, વનસ્પતિને જે જરૂર હોય એ લીધા કરે. બરાબર? પાઇપની અંદર આ રીતે, અને આ રીતે એકની પર એક પાઇપ ગોઠવીને એક છોટા નાના એવા એરિયાની અંદર ઘણું બધું ઉત્પાદન થઈ શકે. ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક કહેવાય, પોષક તત્વ ફિલ્મ તકનીક એનું ગુજરાતી નામ છે. રાઈટ? તો આ એનસીઈઆરટી ની ડાયાગ્રામ દ્વારા મેં તમને આ સમજાવ્યું. આગળ જોઈએ. તો હવે આવશ્યક ખનિજ તત્વોની પદ્ધતિ આપણે જોઈ, હાઇડ્રોપોનિક્સ, જલ સંવર્ધન. કયા તત્વો આવશ્યક છે, કેટલા તત્વો આવશ્યક છે, શું જરૂર છે, બધા જ તત્વો આવશ્યક છે કે નહીં, એ તપાસવા માટે જે છે આપણે જોઈએ વનસ્પતિમાં. તો ભૂમિમાં આવેલા મોટા ભાગના ખનિજ તત્વો વનસ્પતિમાં મૂળ દ્વારા પ્રવેશે છે. હકીકતમાં કેટલા તત્વો છે? 105 તત્વો પૈકી 60 કરતા વધુ તત્વો વનસ્પતિમાં જોવા મળ્યા છે. રાઈટ? એલિમેન્ટ્સ આપણે રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી જોઈએ તો 114 105 તત્વો જે છે એમાંથી 114 તત્વો છે. 105 તત્વો આપણે માનીએ કે જમીનમાં હોય, એ જમીનમાંથી 105 વનસ્પતિ નથી લેતી. જો 60 કરતા વધુ તત્વો જોવા મળ્યા છે. કેટલીક વનસ્પતિમાં સેલેનિયમનો પણ સંગ્રહ કરે છે, જ્યારે કેટલીક વનસ્પતિ સોનું, ગોલ્ડ, એયુ, રાઈટ, એનો પણ સંગ્રહ કરે છે. ન્યુક્લિયર પરીક્ષણ સ્થળોની નજીકમાં ઉગતી વનસ્પતિમાં રેડિયોએક્ટિવ સ્ટ્રોન્શિયમ પણ જોવા મળે છે.
રાઈટ. એટલે વનસ્પતિ કેવા વાતાવરણમાં ઉગે એના આધારે કેટલાક ખનિજ તત્વો પણ જોવા મળે. જો સેલેનિયમ પણ જોવા મળ્યું, પછી ગોલ્ડ સોનું પણ કેટલીક વનસ્પતિમાં જોવા મળ્યું, અને રેડિયો એક્ટિવ ન્યુક્લિયર રિએક્ટર જ્યાં હોય, જ્યાં ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા થાય, ત્યાં ન્યુક્લિયર રિએક્ટરની આસપાસ રેડિયો એક્ટિવ તત્વ સ્ટ્રોન્શિયમ પણ એની અંદર જોવા મળે. તો મિત્રો આ રીતે સેલેનિયમ, ગોલ્ડ, એયુ અને સ્ટ્રોન્શિયમ જોવા મળે છે. તો વનસ્પતિમાં ખનિજ તત્વોનું ન્યૂનતમ સંકેન્દ્રણ કેટલું હોવું જોઈએ? તો 10⁻8 ગ્રામ પ્રતિ ml એ નક્કી કરવાની તકનીક આજે ઉપલબ્ધ છે. મિનિમમ રિક્વાયરમેન્ટ છે, મિનિમમ કેટલું જોઈએ કોઈ ખનિજ તત્વ, એટલે કે આ જે બહુ ઓછા જોવા મળતા તત્વો જે છે 10⁻8 ગ્રામ જી પ્રતિ ml છે. પ્રશ્ન એ થાય છે કે શું બધા વિવિધ વિપરીત ખનિજ તત્વો જે વનસ્પતિઓ મેળવે છે, ઉદાહરણ તરીકે સોનું હોય, સ્ટ્રોન્શિયમ હોય, એ બધાની જ આવશ્યકતા હોય? નહીં, વનસ્પતિને બધાની જરૂર નથી. કોઈને સ્ટ્રોન્શિયમ જોઈતું હોય, કોઈને ન પણ જોતું હોય, કોઈને ગોલ્ડ જોઈતું હોય, કોઈને ન પણ જોતું હોય, અને એવા એરિયામાં એવી જમીનમાં ઉગે કે જ્યાં અવેલેબલ હોય તો જ એને જોઈએ, નતર ન જોઈએ. એટલે પ્રશ્ન અહીંયા એ થાય છે કે બધા જ તત્વો આવશ્યક હશે? નહીં, રાઈટ. તો આ જે છે એના પરથી તમારે ખાલી એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે કેવા કેવા તત્વો પણ જોઈએ, રાઈટ. એની મિનિમમ, રાઈટ, ન્યૂનતમ સંકેન્દ્રણ સાંદ્રતા કેટલી હોય એ મુદ્દો ધ્યાનમાં લેવાનો છે. કેટલા તત્વો છે, એમાંથી કેટલા વનસ્પતિમાં જોવા મળ્યા, કે 105 તત્વો છે એમાં 60 કરતા પણ વધારે તત્વો વનસ્પતિમાં જોવા મળ્યા, રાઈટ. પછી એની ન્યૂનતમ સંકેન્દ્રણ કેટલું હોવું જોઈએ એ ખાસ યાદ રાખજો. એમસીક્યુ માટે આ ખાસ એટલો મહત્વનું છે. તો આવશ્યક ખનિજ તત્વો બધાની જરૂર નથી. તો હવે એના માપદંડો જોઈએ, ખાસ અગત્યના છે. મિત્રો ખાસ તૈયાર રાખજો, એકદમ ઈઝી છે. આવશ્યકતાના માપદંડો. આવશ્યકતાના માપદંડો એટલે કે આવશ્યક તત્વો શા માટે જોઈએ? તો પહેલું, આવશ્યક તત્વ કોને કહેવાય? રાઈટ. એના માપદંડો એ કેવું હોવું જોઈએ? તો કે આવશ્યક તત્વ વનસ્પતિની સામાન્ય વૃદ્ધિ અને પ્રજનનના હેતુ માટે આવશ્યક છે. વૃદ્ધિ અને પ્રજનન માટે જોઈએ, બીજ, પુષ્પ, ફળ સર્જન કરવાનું. એની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂરી કરી શકતું નથી અને બીજને સર્જી શકતું નથી, એટલે એને આવશ્યક તત્વ કહેવામાં આવે. એવું તત્વ કે જેની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકે નહીં, એની વૃદ્ધિ ન થાય, એનું પ્રજનન ન થાય, એનું બીજ સર્જન ન થાય, એટલે એના વગર ચાલે જ નહીં, તો જ એ શું કહેવાય? આવશ્યક. આવશ્યકતા જે છે વિશિષ્ટ હોવી જોઈએ અને તેને કોઈ અન્ય તત્વ દ્વારા પ્રસ્થાપિત કરી શકાય નહીં. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ એક તત્વની ઉણપ કોઈ અન્ય તત્વ દ્વારા દૂર કરી શકાતી નથી. આ પણ બહુ મહત્વનો મુદ્દો બીજો, કે આવશ્યક તત્વો એવા હોવા જોઈએ કે એ જ જોઈએ. નાઇટ્રોજન અવેલેબલ નથી માની લો કે જમીનમાં, તો પોટેશિયમ થી કામ ચલાવી લેવું? નહીં, ઇટ ઇઝ નોટ પોસિબલ. કોઈ એક તત્વ જે છે એના બદલે બીજું તત્વ ચલાવી શકાતું નથી, એવું તત્વ એને આવશ્યક તત્વ કહેવાય, રાઈટ. એટલે નાઇટ્રોજન અવેલેબલ નથી તો પોટેશિયમ થી વનસ્પતિ કામ ચલાવી લે, ઇટ ઇઝ નોટ પોસિબલ, રાઈટ. એટલે કે એક તત્વની ઉણપનું કાર્ય અન્ય તત્વ દ્વારા એની ઉણપ પૂરી કરી શકાય નહીં. અને ત્રીજું જે છે માપદંડ એ છે કે વનસ્પતિની ચયાપચયની ક્રિયામાં પ્રત્યક્ષ રૂપે ભાગ લેતું હોવું જોઈએ, એટલે કે એ ડાયરેક્ટલી જે છે એની ચયાપચય ક્રિયામાં સંકળાયેલું હોવું જોઈએ. વાયા ચાલે નહીં, ઇનડાયરેક્ટ નહીં ચાલે. સમજ્યા? તો આવશ્યકતાના માપદંડો છે, પહેલું એવું હોવું જોઈએ કે વનસ્પતિની વૃદ્ધિ અને પ્રજનન માટે જરૂરી હોવું જોઈએ. એના વગર વનસ્પતિનું જીવન ચક્ર પૂરું ન થાય ને એના વગર બીજ પણ સર્જાતું નથી, અને એની બદલીમાં અન્ય તત્વો વડે ચલાવી શકાતું પણ નથી, અને વનસ્પતિમાં પ્રત્યક્ષ રીતે સીધું જે છે એ પ્રક્રિયામાં ભાગ લે એવું તત્વ એને આવશ્યક તત્વ કહેવાય. અને આ બધા એના માપદંડો છે, રાઈટ. હવે આવશ્યકતાની માપદંડને આધારે એના પ્રકાર પડ્યા છે, તો એ જોઈએ દોસ્તો. વેરી ઈઝી, બટ આમાંથી પ્રશ્નો વારંવાર પૂછાઈ ગયા છે, રાઈટ. આજનો ટોપિક જે છે જલ સંવર્ધન વાળો કે પોષક તત્વોના પ્રકાર વાળો, એ બહુ એકદમ ઈઝી છે, પણ આમાંથી ઘણી બધી વાર પ્રશ્નો પૂછાઈ ગયા છે. તો આવશ્યકતાના માપદંડને આધારે કોઈ વધારે જોઈએ તો ગુરુ પોષક તત્વો છે, કોઈ ઓછા જોઈએ તો લઘુ પોષક તત્વો, રાઈટ. તો એની આવશ્યકતાને આધારે, જરૂરિયાતને આધારે બે પ્રકાર છે. એક છે ગુરુ પોષક તત્વો, એટલે વધારે માત્રામાં જોઈએ, બૃહદ પોષક તત્વો કહેવાય. અને લઘુ પોષક તત્વો એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો કહેવાય. ગુરુ પોષક તત્વો સામાન્ય રીતે વનસ્પતિ પેશીના શુષ્ક પદાર્થના 10 મિલીમોલ પર કેજી થી વધારે માત્રામાં જોઈએ. એટલે 10 મિલીમોલ પર કેજી એટલે કે 1 થી 10 મિલીગ્રામ કે એનાથી વધારે જોઈએ છે, રાઈટ. 10 મિલીગ્રામ કે એનાથી વધારે જોઈતા હોય પ્રતિ કેજી, રાઈટ. પ્રતિ કિલોગ્રામ 10 મિલીગ્રામ થી પણ વધારે જોઈએ, એટલે વધારે જોઈએ, એટલે ગુરુ પોષક તત્વો. બૃહદ એટલે મોટા, વધારે, રાઈટ. આમાં કયા છે? આમાં છે કાર્બન,
હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે. તેમાંથી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન મુખ્યત્વે CO2 અને H2O માંથી પ્રાપ્ત થાય છે. એ તો સીધી જ વાત છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે તો કાર્બન ઓક્સિજન મળી ગયું, પાણી લે એટલે હાઇડ્રોજન મળી ગયું, રાઈટ. એ રીતે જે છે એને CO2 અને H2O માંથી કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન મળે છે. અન્ય ખનિજ તત્વો જે છે એ ભૂમિમાંથી ખનિજ સ્વરૂપે શોષે, એટલે પાણી સાથે જે છે બાકીના ખનિજ તત્વો શોષે છે. એટલે તમારે આને યાદ રાખવું હોય તો આ રીતે ચોક CHONK શોર્ટકટ કી આપું છું, નોંધી રાખજો. CHNK ચોક, SCAP અને Mg. શોર્ટમાં ચોક એટલે C ફોર કાર્બન, H ફોર હાઇડ્રોજન, O ફોર ઓક્સિજન, N ફોર નાઇટ્રોજન, K ફોર પોટેશિયમ. જોઈ લો બધા છે. S ફોર સલ્ફર, Ca ફોર કેલ્શિયમ, P ફોર ફોસ્ફરસ ને Mg. ચોક SCAPMG. Mg એટલે મેગ્નેશિયમ. આ શોર્ટકટ કી. કયા ગુરુ પોષક તત્વો છે, કયા લઘુ પોષક તત્વો છે, વારંવાર પૂછાયેલા પ્રશ્નો નીટની અંદર, બોર્ડની અંદર. એટલે શોર્ટકટ કી આપી છે, તમે તમારી રીતે પણ બનાવીને કી યાદ રાખી શકો, પણ યાદ રાખવા ફરજિયાત છે. ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોના બધા જ નામ આવડવા જોઈએ. બહુ બધી રીતે પ્રશ્નો પૂછાય છે, ઇટ્સ વેરી ઈઝી, રાઈટ. હવે આપણે જોઈએ લઘુ પોષક તત્વો. ઇઝીલી તમને ખ્યાલ આવશે. તો લઘુ પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો તો સિમ્પલ. કેટલા જોઈએ તો કે શુષ્ક વજનમાં અને શુદ્ધ વજનમાં જે છે 10 મિલીમોલ પર કેજી થી ઓછા. ગુરુ પોષક તત્વો 10 મિલીમોલ પર કેજી થી વધારે હતા, આ 10 મિલીમોલ પર કેજી થી ઓછા છે, એટલે 10 મિલીગ્રામ થી પણ ઓછા, 1 મિલીગ્રામ થી પણ ઓછા. એને સૂક્ષ્મ પોષક તત્વો અથવા લેશ તત્વો, ટ્રેસ એલિમેન્ટ પણ કહેવામાં આવે છે. કે દોસ્તો, સૂક્ષ્મ પોષક તત્વો અથવા જે છે લેશ તત્વો પણ કહેવામાં આવે, કારણ કે એની આવશ્યકતા ખૂબ જ ઓછી હોય. એમાં કયા છે? આયર્ન, લોહ તત્વ Fe, મેંગેનીઝ, કોપર, મોલિબ્ડેન, ઝિંક, બોરોન, ક્લોરીન, નિકલ, આ બધાનો સમાવેશ થાય, રાઈટ. એટલે આ મો મે કો, આની ચાવી હું બોલું છું, આ મો મે કો, ઝિંકલો, બોરોન, રાઈટ. ઝિંકલો, બોરોન, નિકલ. આ મો મે કો, ઝિંકલો, બોરોન, નિકલ. આ ફોર આયર્ન, મો ફોર મોલિબ્ડેનમ, મે ફોર મેંગેનીઝ, કો ફોર કોપર, સોરી, આ મો મે કો ફોર કોપર, ઝિંકલો, ઝિંક, ક્લોરીન, બોરોન બેઠું છે અને નિકલ, રાઈટ. 17 આવશ્યક તત્વો ઉપરાંત કેટલાક અન્ય લાભદાયક તત્વો પણ જોવા મળે છે. સોસિલી, સોડિયમ સિલિકોન એટલે સોસિલી, કોસે એટલે કોબાલ્ટ અને સેલેનિયમ, રાઈટ. આ અન્ય લાભદાયક તત્વો પણ ગણવામાં આવ્યા, જે પણ લેશ તત્વો લઘુ પોષક તત્વોમાં જ આવશે, લેશ તત્વોમાં જ આવશે. સોસિલિકોસે, સોસિલિકોસે મતલબ કે સોડિયમ, સિલી એટલે સિલિકોન, કો ફોર કોબાલ્ટ અહીંયા યાદ રાખવાનું છે, રાઈટ. ઉપર કોપર હતો, અહીંયા કો ફોર કોબાલ્ટ, અને સેલે અથવા તો સે એટલે કે સેલેનિયમ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ માટે આવશ્યક આ લેશ તત્વો, લઘુ પોષક તત્વો છે, રાઈટ. તો આ લેશ તત્વો, લઘુ પોષક તત્વો કયા કયા છે યાદી બનાવી રાખજો, રાઈટ. ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોની બહુ બધી રીતે પ્રશ્નો પૂછાય છે, અને તમે જોયા હશે ને તમે જોશો, રાઈટ. એટલે ખાસ તૈયાર રાખજો. આગળ જઈએ તો હવે આવશ્યક ખનિજ તત્વો જે છે એના કાર્યો. આવશ્યક તત્વો આપણે જોયા, કોને કેવા આવશ્યક તત્વો, એના માપદંડો, એના પ્રકાર જોયા, ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો. હવે એના વનસ્પતિમાં કયા કયા કાર્યો કરતા હશે કે જે બહુ જરૂરી છે, તો એને આપણે સોર્ટ આઉટ કરીએ. ખૂબ જ અગત્યના છે અને ઇઝીલી સમજાઈ જાય એવા. તો વનસ્પતિમાં એ કયું કાર્ય કરતા હશે? તો કોષના રચનાત્મક તત્વો, એટલે કે કોષના રચનાત્મક તત્વો જે છે એટલે કે જૈવિક અણુઓના ઘટક તરીકે કામ આવે. જૈવિક અણુ એટલે બાયોમોલેક્યુલ્સ, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ઉત્સેચકો યાદ છે ચેપ્ટર 9. તો એ બધા જ વનસ્પતિ કોષમાં હોય. તો વનસ્પતિ કોષમાં એ બધા અણુઓના ઘટકો તરીકે જે છે રચનાત્મક તત્વો તરીકે કોણ આવશે? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, CHON, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, એ બધા જૈવિક અણુઓને બંધારણમાં કામમાં આવશે, જૈવિક અણુ બનાવવામાં, રાઈટ. તો આ રીતે કોષના રચનાત્મક તત્વો કોષના જૈવિક અણુ બનાવવામાં કામમાં આવે.
કેટલાક જે છે એ ઉર્જા સંબંધિત રસાયણ સંયોજન ઘટક, ઉર્જા સંબંધિત રસાયણ એટલે કે જેમાંથી એનર્જી મળે, તો કોષમાં એનર્જીનો સોર્સ કયો? એટીપી. એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ફોસ્ફેટ એમાં શું આવી ગયું? ફોસ્ફરસ. એટલે કેટલાક આવશ્યક તત્વો વનસ્પતિમાં ઉર્જા સંબંધિત રાસાયણિક ઘટકો, વનસ્પતિને પણ એનર્જી તો જોઈએ જ, રાઈટ. તો હરિતદ્રવ્ય ક્લોરોફિલ ની અંદર મેગ્નેશિયમ આવેલું હોય, ઓલરેડી આપણે અગાઉ જોયું, ફરીથી યાદ રાખજો. ક્લોરોફિલ હરિતદ્રવ્ય ની અંદર શું આવેલું હોય? મેગ્નેશિયમ. અને એટીપી ના બંધારણમાં શું હોય? ફોસ્ફરસ, રાઈટ. એટલે કેટલાક પ્રકાશ સંશ્લેષણ માટે હરિતદ્રવ્ય મેગ્નેશિયમમાં હોય, કેટલાક એટીપી જેમાંથી ઉર્જા સંબંધિત સંયોજન છે એટીપી, એમાં ફોસ્ફરસ આવેલું છે. તો આ રીતે બીજા કેટલાક સંયોજનો આ રીતે કામમાં આવે. આગળ જોઈએ, કેટલાક ઉત્સેચકોની સક્રિયતા માટે અને અવરોધવા માટે પણ જોઈએ. ઉત્સેચકને સક્રિય કરવું છે તો પણ ખનિજ તત્વો જોઈએ અને અટકાવવા માટે પણ જોઈએ. ઉત્સેચકોની સક્રિયતા અને અવરોધકતા સંકળાય, દાખલા કે મેગ્નેશિયમ Mg+2 એ રૂબિસ્કોને સક્રિય કરે. રૂબિસ્કો તમને ખબર હશે, સમગ્ર જીવાવરણમાં આવેલું સૌથી પ્રભાવી પ્રોટીન. ચેપ્ટર 9 માં યાદ હશે પ્રોટીનમાં. સમગ્ર જીવાવરણમાં કે જેના વગર આખું સૃષ્ટિનો નષ્ટ થઈ જાય એવો ઉત્સેચક છે આ રૂબિસ્કો, રાઈટ. એનો વધારે રોલ જે છે એ તમને 13મા ચેપ્ટરમાં આવશે. તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેસ ફૂલ ફોર્મ છે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેસ રૂબિસ્કો. એમાં મેગ્નેશિયમ જોઈએ એની સક્રિયતા માટે. પેપ્કેઝ એ પણ તમને કાર્બોક્સાઇલેસ છે, ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેસ, શોર્ટમાં આપણે એને કહીએ તો. શું એનું નામ છે? ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેસ, પેપ્કેઝ કહેવાય. એ બંનેને કોણ સક્રિય કરે છે? મેગ્નેશિયમ. આ બંને ઉત્સેચકનો રોલ એ તમને આવશે 13મા ચેપ્ટરમાં આની પછી, એટલે યાદ રાખો. Zn+2 ઝિંક જે છે આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચકને સક્રિય કરે. જો આ બધામાં એઝ લાગ્યું છે એટલે તમને ખ્યાલ આવી જાય એઝ લાગ્યું એટલે શું હોય? ઉત્સેચક. એ પણ તમે સમજી શકો. તો Zn+2 જે છે આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝને સક્રિય કરે. MO મોલિબ્ડેનમ, મોલિબ્ડેનમ જે છે નાઇટ્રોજનના ચયાપચય સાથે સંકળાયેલો ઉત્સેચક એટલે કે નાઇટ્રોજિનેઝ, રાઈટ. નાઇટ્રોજિનેઝને સક્રિય કરે છે મોલિબ્ડેનમ. તો આ રીતે ખનિજ તત્વો જે છે એ ઉત્સેચકોને સક્રિય કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે. અહીંયા જેટલા પણ નામ આપ્યા ખાસ યાદ રાખજો, કારણ કે બધા જ પૂછાઈ ગયા છે અને પૂછાય છે, ઇમ્પોર્ટન્સ છે. બીજી, કોષની આશ્રુતિક ક્ષમતા બદલવામાં, રાઈટ. કોષની આશ્રુતિક ક્ષમતા બદલાવામાં એટલે રક્ષક કોષોની આસુન બને અને આસુનતા ગુમાવે, રાઈટ. K+આયન્સ થિયરી ખ્યાલ હશે તમને, પોટેશિયમ. K+આયન્સ સિદ્ધાંત ચેપ્ટર 11 માં આપણે જોયેલું. વાયુરંધ્ર ખોલબંધ થવાની ક્રિયામાં, વાયુરંધ્ર ખોલબંધ થવાની ક્રિયા માટે કયું ખનિજ તત્વ જોઈએ? તો કે પોટેશિયમ, રાઈટ. જેની આસુનતા એટલે કે આશ્રુતિક ક્ષમતામાં ફેરફાર કરે છે. પર્ણરંધ્ર કે વાયુરંધ્રને ખોલવા બંધ થવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. કોણ? પોટેશિયમ. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝિંક, મોલિબ્ડેનમ, પોટેશિયમ તમે જોઈ શકો તો મોટા ભાગના તત્વો જે છે વનસ્પતિમાં વિવિધ કાર્યો માટે ખૂબ જ મહત્વના છે. અહીંયા જે આપ્યા એ બધા ખૂબ જ મહત્વના છે. હજુ ઘણા તત્વો જે છે એના આપણે કાર્યો અને એનું મહત્વ આપણે શીખીશું. ઓકે, તો અત્યારે આ ખાસ એટલું યાદ રાખજો કેમ કે પૂછાય છે. તો આગળ જોઈએ. સો ધેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો. તો આજ માટે આટલું જ. તો જલ સંવર્ધન પદ્ધતિ ખાસ તૈયાર કરવાની છે, એના માપદંડો ખાસ તૈયાર કરવાના છે. પછી લઘુ પોષક તત્વો કયા, ગુરુ પોષક તત્વો કયા એ પણ યાદ રાખવાના ચાવી દ્વારા. અને આવશ્યક તત્વોમાં કયા કયા કાર્યો કરે, ઉત્સેચકોની સક્રિયતા વાળો ખાસ યાદ રાખવાનો છે મુદ્દો. ઓકે, અને પોટેશિયમ વાળો વાયુરંધ્ર ખોલબંધ થવાની કારણ કે પૂછાઈ ગયા છે, તમે એના આધારિત પ્રશ્નો જોશો મિત્રો. એટલે બહુ જ અગત્યનું છે નીટ માટે આ ચેપ્ટર, બરાબર છે. નાનું એવું પણ આમાં બહુ બધા પ્રશ્નો પૂછાતા હોય. ઓકે, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. આપ સારી રીતે સમજ્યા હશો. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. Plants and animals require nourishment for growth. This nourishment is provided to them in the form of chemical substances called nutrients. Let us learn about the ones that are essential for the growth of plants. Nourishment is the process of absorption of various mineral ions by the plants for their growth and development. Plants absorb inorganic elements like hydrogen, oxygen, carbon and nitrogen from air or water. Water absorbed from the soil contains dissolved nutrients like nitrogen, phosphorus, potassium, calcium and magnesium, amongst others.
As the sources of these inorganic elements are minerals, the elements are called mineral nutrients, and thus the nutrition is known as mineral nutrition. Roots absorb 60 of the 105 elements found in nature. However, only 17 of them are considered essential for plant growth and development. In 1939, Arnon and Stout proposed the characters that make an element essential to a plant. The element must be absolutely essential for supporting normal growth and reproduction, which cannot proceed without it. The requirement of the element must be specific and cannot be replaceable by another element. The element must be directly involved in the metabolism of the plant. Based on the above criteria, the essential elements are further divided into macronutrients and micronutrients. The elements that are required by a plant in large amounts are called macronutrients. Carbon, hydrogen, oxygen, nitrogen, phosphorus, sulfur, potassium, calcium, and magnesium are macronutrients. Plant tissues contain more than 10 mmol per kg of dry weight in macronutrients. Of these, carbon, hydrogen and oxygen are mainly obtained from CO2 and H2O, while the others are absorbed from the soil. The elements that are required in minute quantities are called micronutrients or trace elements. Iron, manganese, copper, molybdenum, zinc, boron, chlorine and nickel are examples of micronutrients. Plant tissues contain less than 10 mmol per kg of dry matter. In addition to the 17 essential elements, there are some beneficial elements such as sodium, silicon, cobalt, and selenium. Higher plants require them for their metabolism. Essential elements have different functions, based on which they are classified as structural elements of cells, components of energy-releasing chemical compounds, activator or inhibitor of enzymes, and elements that maintain osmotic potential. Elements like carbon, hydrogen, oxygen, and nitrogen are the components of biomolecules that are essential to a plant. Elements like magnesium and phosphorus are the components of energy-releasing chemical compounds like chlorophyll and ATP. Magnesium is an activator for enzymes like ribulose biphosphate carboxylase oxygenase and phosphoenol pyruvate carboxylase. Potassium is responsible for the opening and closing of the stomata.